નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કર્યું છે. અતિ ભારે, ભારે અને મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, મોરબી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દમણ, ખેડા, તાપી, ગાંધીનગર, બોટાદમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ, જામનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે મહેસાણા, પાટણ, અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ 3 સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે અહીંયા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ત્યારે ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા તેમજ સાબરકાંઠામાં પણ ऑफशोर ट्रस्ट है जो साउथ गुजरात से लेके और साउथ कर्नाटका कोस्ट तक है। तो इनके प्रभाव से उम्मीद है कि अगले 6 दिन में गुजरात रीजन में हैवी बर्फबारी होने की संभावना है और सौराष्ट्र कच्छ में अगले 2 दिन तक हैवी रेन होने की संभावना है। जो ऑरेंज अलर्ट है हमने आज सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में दोनों में रखा है। तो आज एक्सपेक्टेड है कि आइसोलेटेड वेरी हैवी रेन भी आने की उम्मीद है दोनों सब रीजन में, जिसमें कि जैसे अगर हम डिस्ट्रिक्ट की बात करें तो साउथ गुजरात, जिसमें नवसारी, वलसाड, दादर, दमन और सूरत, तापी इत्यादि है। इधर अमरेली, भावनगर, सौराष्ट्र में है। तो थोड़ा नॉर्थ गुजरात में भी थोड़ा भारी वर्षा आने की संभावना है। इसमें साबरकांठा, बनासकांठा और इधर सौराष्ट्र कच्छ डिस्ट्रिक्ट में आने की संभावना है। और जहाँ तक थंडरस्टॉर्म की बात है तो अगले 5 दिन तक थंडरस्टॉर्म की संभावना है। આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ પ્રતિપાલ જોડાઈ ગયા છે. પ્રતિપાલ, નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, શું આગાહી રહેશે? કયા કયા વિસ્તારોની અંદર ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ જણાવશો, અને સાથે જ વિન્ડીના માધ્યમથી પણ સમજીશું ક્યાં વરસાદ પડી રહ્યો છે. જે ચોક્કસ વિક્રમ, હવામાન વિભાગ દ્વારા નાવકાસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અતિ ભારે, ભારે, મધ્યમ તેમજ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં એક સાથે 3 જેટલી સિસ્ટમ છે તે દરિયામાં સક્રિય થવાને કારણે ભારેથી ભારે વરસાદ છે તે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતભરમાં વરસવાનો છે. ખાસ વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ખાસ સૂચના છે તે આપી દેવામાં આવી છે, અને સાથે જ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે તે પણ ફૂંકાવાનો છે. ગુજરાતની વાત કરવા જઈએ તો કચ્છ તેમજ સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ પણ આજે આપવામાં આવ્યા છે, તેમજ અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં યલો એલર્ટ તેમજ ઓરેન્જ એલર્ટ છે તે પણ આપવામાં આવ્યા છે. અને ખાસ અત્યારે જે રીતે હવામાન ખાસ બદલાઈ રહ્યું છે ગુજરાતમાં, અને જે વેધર બદલાઈ રહ્યું છે તેના કારણે પણ જે 1 મહિનાનો વરસાદ હોય છે તે માત્ર 1 દિવસમાં વરસતો હોય છે. ગુજરાતની વાત કરવામાં અત્યાર સુધીમાં 13.5 ઇંચ વરસાદ સાથે 39.50 ઇંચ જેટલો જે સરેરાશ વરસાદ છે તે વરસી ગયો છે. વિન્ડીના માધ્યમથી આપણે સમજીએ તો જે રીતે આજે રવિવારને 6 તારીખ છે, 5 વાગ્યાનો જે સમય અત્યારે હાલમાં છે, તેમાં પણ આપ જોઈ શકો છો કે જે આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, દ્વારકા છે, જામનગર છે, જૂનાગઢ છે, થાન તેમજ ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે જે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, વડોદરા છે, દાહોદ છે, ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ જે પાલનપુરનો વિસ્તાર છે તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે વરસાદની વ્યક્ત કરવામાં આવી છે. અને આજની વાત કરવામાં આવે તો સુરતમાં પણ ભારેથી ભારે વરસાદ આજની તારીખમાં પણ વરસી રહ્યો છે, અને આવનારા સમયમાં પણ 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સુરત આજે બદલાઈ ગઈ છે, ભારે વરસાદ વરસી રહ્યો છે.
તેની સાથે સાથે જ વલસાડનો જે વિસ્તાર છે તેમજ સુરત, વાપી, વલસાડ તેમજ નર્મદા આસપાસનો પણ જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ જો આગળ વાત કરીએ તો જે રીતે ગુજરાતમાં આ કચ્છનો જે વિસ્તાર છે, કચ્છના વિસ્તારમાં પણ જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। સાથે સાથે યલો એલર્ટ છે તે પણ અહીં આપવામાં આવ્યું છે। જે રીતે આણંદની વાત કરીએ તો આણંદનો પણ જે આ વિસ્તાર છે ત્યાં પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। અને અલગ વિસ્તાર જે છે ઉત્તર ગુજરાત તેમજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનો ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે। એટલે કે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે પ્રમાણે જ વરસાદ છે તે અત્યારે વરસી રહ્યો છે। લોકોને પણ ખાસ ઘરની બહાર ન નીકળવા, એટલે કે કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ ખાસ અપીલ કરવામાં આવી છે। જે દરિયાખેડુ છે, જે માછીમારો છે તેઓને પણ દરિયો ન ખેડવા માટે પણ સૂચના છે તે આપી દેવામાં આવી છે। અને અત્યારે 8મી તારીખમાં પણ જે રીતે અમદાવાદનો વિસ્તાર છે તેમજ વડોદરા છે, આણંદ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પણ ભારે વરસાદ છે તે વિક્રમ વરસી રહ્યો છે। બિલકુલ પ્રતિભાવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ